નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો હજુ કહું છું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ આપી છે પ્રેક્ટિસ માટેની, ત્યાં આગળ તેને બેટા મેળવી લેવી. સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા, કોઈ પણ પૈસા આપવાના છે નહીં. ક્લાસ નંબર 24 પહોંચી ગઈ છે. જો અગાઉના ક્લાસ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને અવશ્ય જોઈ લેવા બેટા. સાથે સાથે મિત્રો અહીં આગળ શીખવાનું શું છે, આપણે આ ટોપિકમાં લસા અને ગુસા, સૌથી મસ્ત ટોપિક છે બેટા, સૌથી સારામાં સારો અને સૌથી સહેલામાં સહેલો ટોપિક છે. પરંતુ ધોરણ 5ના વિદ્યાર્થીઓ મિત્રોને આગળ આ ટોપિક થોડોક અનુકૂળ આવતો નથી, એટલા માટે બેટા હું તમને ઇઝીલી સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા. અહીંયા કોન્સેપ્ટ છે જે શીખ્યા છે બેટા, એ કોન્સેપ્ટ આપણે બીજે ક્યાંય પણ શીખવાનો પ્રયાસ નહીં થયો હોય બેટા, એ હું તમને ફાઇનલી કહી શકું છું બેટા. અહીં બેટા સંપૂર્ણ ફ્રી કોર્સ છે, સીએટી માટેનો છે બેટા. કોઈ પણ આડી અવડી વાત નહીં હોય, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન હશે. સાથે બેટા સંપૂર્ણ ફ્રી કોર્સ છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો, એની પણ ટેસ્ટ પેપર જે બેટા જે સીએટી માટે છે એ જ પ્રમાણેના બેટા મળતા રહેશે બેટા, પરંતુ થોડાક લેવલના હશે તેમાં. ઓકે બેટા. સાથે બેટા અને લિંક પણ નીચે આપેલી છે કે સાહેબ આ બધું સમય શા માટે શરૂઆત કરી બેટા. તો સમજો બેટા કે આગળ લખ્યું છે કે સૂરજનો પ્રકાશ શિક્ષણ અભિયાન છે, દરેક વિદ્યાર્થી ખાસ છે, જરૂર છે માત્ર માત્ર સાચી દિશાની. કે સાહેબ તમે આ અભિયાન શરૂઆત કરવાનું શા માટે તમે વિચાર્યું બેટા? એક મારો વિઝન છે, મારું ડ્રીમ છે કે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડું અને એક સારું એક સાચું શિક્ષણ આપવાનો પ્રયાસ કરું બેટા. અમારી યુટ્યુબ ચેનલ છે બેટા, મારું નામ છે પ્રકાશ સર, બીએસસી બીએડ ઓનર છું અને અનુભવ નોકરી કરીને આવ્યો છું બેટા. એટલા માટે ખબર છે કે જોબમાં તમારી કોમ્પિટિશન એક્ઝામ કેવી રીતે પાસ કરીને બેટા તમે પોતાનો સ્કોપ બનાવી શકો છો. કારણ કે બેટા અત્યારે રટ્ટા મારું ચાલશે નહીં. કોઈ પણ તમને સ્કિલ આવડતી હશે, કોઈ પણ વસ્તુ તમને આવડતી હશે તો જ બેટા તમે ચાલશો, નહીં તો માર્કેટમાં ક્યાંય ખોવાઈ જવાના છો બેટા. કોઈ પણ માર્ક ડિપેન્ડ કરતા નથી. ઓકે બેટા, ક્યાંય પણ પરિણામ ડિપેન્ડ કરશે નહીં. હા હોય અમુક એવી જગ્યાએ, પરંતુ આપણે એનો આશા રાખવાની નથી. તો બેટા આપણે આગળ શું શીખીશું? લસા શીખવાના છે અને ગુસા શીખવાના છે. ઓકે બેટા, તો હવે ફૂલ ફોકસ તમારે સ્ક્રીનશોટ પર કરવાનું છે અને તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે સાહેબ ક્લાસ કેવો લાગ્યો છે, અને સબસ્ક્રાઈબ કરવાની છે અને ક્લાસ પણ બેટા તમારે જોતા રહેવાનું છે. ચલો બેટા હવે જો તો મિત્રો આપણે સૌથી પહેલાં આપણે શું શીખવાનું છે? લસા. શું શીખવાનું છે? લસા. તો સાહેબ આ લસા એટલે શું બેટા? તો લસાનું પૂરું નામ શું છે બેટા? લઘુત્તમ સામાન્ય અવયવી. શું છે બેટા? લઘુત્તમ સામાન્ય અવયવી. કે સાહેબ અવયવી શું છે? તો બેટા હવે હું ફરીથી સમજાવીશ નહીં, તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને ક્લાસ નંબર જે આના અગાઉનો છે બેટા જે એ જોઈ લેવાનો. એ ક્લાસ જોઈ લેશો એટલે તમને અવયવ અને અવયવ વિશે તમને તમામ બાબત ખબર પડી જશે. લઘુત્તમ એટલે બેટા શું છે? લઘુ. તો લઘુ કોણ? એ તો આપણે કહીએ ને બેટા, લઘુ એટલે નાનું. સામાન્ય એટલે બેટા આપણે બરાબર કહીએ. શું કહીએ બેટા? બરાબર. સાહેબ આવી રીતે અમને ભાષાના આધારે ગણિત ખબર પડશે નહીં, તમે અમને શીખવાડો ઉદાહરણના આધારે. શેના આધારે સાહેબ? કે ઉદાહરણના આધારે તમે બેટા મને શીખવાડો. તો સમજો બેટા, ઉદાહરણ એટલે શું એ જો. માની લો બેટા કહું 6 અને 8નો લસા શોધો. શું કરો બેટા? લસા શોધો. તો સૌથી પહેલાં બેટા શું કરવાના છે? તમારે 6 અને 8નો લસા શોધવા માટે એક ખાનું બનાવવાનું છે, ત્યાં આગળ એક 6 લખવાના છે અને એક બાજુ અહીંયા 8 લખવાના છે. ઓકે, આટલું આવડી ગયું. હવે શું કરવાનું છે? સૌથી પહેલાં કોના વડે ભાગ ચલાવવાનો? 2 વડે. કોના વડે? 2. 2 ના ચાલે તો 3, 3 ના ચાલે તો 4 અને 4 પણ ના ચાલે તો બેટા 5. ખબર પડી ગઈ? ઓકે. હવે ખાસ ધ્યાન રાખો બેટા કે આગળ બેટા 2થી ભાગ ચલાવો. તો ચલો 2, 3, 6 પછી 2, 4, 8. ખબર પડી ગઈ બેટા? હવે સમજો, ખાસ ધ્યાન રાખજો બેટા, એક જ સાથે બંને કોન્સેપ્ટ શીખવાડીશ તમને બેટા. 2 વડે આ 6નો પણ ભાગ ચાલી ગયો, 2 વડે 8નો પણ ભાગ ચાલી ગયો. ખબર પડી ગઈ બેટા? ચલો શું શીખ્યા આપણે બેટા? 2, 3, 6 પછી 2, 4, 8. ખબર પડી ગઈ બેટા? આમ હોય ને 2, 3, 6 ને 2, 4, 8 બેટા. હા, તો બેટા આ જે વચ્ચેનો ભાગ હતો ને એ ક્યાં મૂક્યો? આપણે અહીંયા આગળ મૂક્યો. ખબર પડી ગઈ? એકદમ બેઝિક છે, એક જ દાખલામાં તમારા બધા દાખલા સોલ્વ થઈ જશે બેટા. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે સાહેબ શું છે કે બેટા બંને ભાગ ચાલ્યા તો બેટા આની પર કરો રાઉન્ડ. શું કરો બેટા? આની પર કરો રાઉન્ડ. ચલો હવે બેટા હવે કોના વડે ભાગ ચાલો? 2 વડે. તો 2 વડે 2ના ઘડિયામાં 3 આવશે નહીં, તો એમને એમ ઉતારી દો. પછી 2ના ઘડિયામાં 4 આવશે, હા, તો 2, 2, 4. પરંતુ બેટા હવે ધ્યાન રાખો બેટા, અહીંયા રાઉન્ડ થશે નહીં. કેમ નહીં રાઉન્ડ થાય બેટા? કે માત્ર ને માત્ર કોના ઘડિયામાં આવ્યું? 2ના ઘડિયામાં 4 આવ્યું, બીજા કોઈના ઘડિયામાં આવ્યું નહીં. તો બેટા આનો લસા બેટા શું છે? આટલું ખબર પડી ગઈ? ઓકે. ચલો બેટા હવે આગળ જઈએ આપણે.
શું જઈએ આગળ. હવે કોનો વારો લઈએ બેટા? 2નો. તો બેટા 3 અને આગળ 1, 2 એકા 2. હવે બેટા કોનો વાળો આવશે? 2નો. હવે 2ના ઘડિયામાં તો આવશે નહીં. હવે કોનો ઘડિયો સ્ટાર્ટ છે? 3નો. તો 3 એકા 3. ખબર પડી ગઈ બેટા? ચલો તો બેટા અહીં ખાસ ધ્યાન રાખજો કે બેટા જે રાઉન્ડ કર્યો છે ને આપણે, બંનેનો ભાગ ચાલે છે એને બેટા શું કહીએ છીએ? આપણે ગુસા કહીએ. શું કહીએ છીએ? ગુસા અ. ખબર પડી ગઈ? અને આ જે બેટા બધું આવ્યું એને શું કહેવાય બેટા? લસા કહેવાય. શું કહેવાશે? લસા. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24. શું આવશે બેટા? 12 દુ 24. બેટા આનો લસા શું આવ્યો? 6 અને 8નો લસા શું આવ્યો? 24. અને 6 અને 8નો શું આવ્યો બેટા? ગુસા શું આવ્યો બેટા? 2. ખબર પડી ગઈ? ઓકે બેટા ખબર પડી ગઈ. તો આનો સ્ક્રીનશોટ પાડી લો. હું તમને 1 મિનિટનો ટાઈમ આપીશ. શાંતિથી સમજો, વિચારો અને દાખલો ગણવાનો પ્રયાસ કરજો મિત્રો. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. પ્રેક્ટિસ માટેની PDF માટે બેટા નીચે લિંક છે, ત્યાં આગળ આપેલી છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો મિત્રો. આટલું ખબર પડી જાય એટલે તમારો લસા પણ આવી ગયો અને ગુસા પણ આવી ગયો. પછી આપણે દાખલા ગણશું અને પછી આપણે આગળ ચાલુ કરીશું મિત્રો. એક મસ્ત દાખલો પ્રેક્ટિસ માટે કરાવીશ અને પછી તમને લસા અને ગુસાના દાખલાના તમને પ્રેક્ટિસ માટે તમને નીચે PDF છે ત્યાં આગળ બેટા PDF પણ તમને આપી દઈશ મિત્રો. ચાલો બેટા સ્ક્રીનશોટ પાડો, શાંતિ સમજો, વિચારો અને દાખલો ગણો. અને જો તમને લાગે બેટા યોગ્ય ભણાવે છે સાહેબ તો કોમેન્ટ કરજો, સાહેબ સારું ભણાવો છો. અને આગળ તમે પ્રેક્ટિસ માટેની PDF પણ મોકલતા રહો. તો બેટા પ્રેક્ટિસ માટેની PDF પણ તમને મોકલતો રહીશ. ચલો આટલું ડન થઈ ગયું બેટા? ઓકે. હવે આપણે શીખીશું બેટા કે હવે એક જ સાથે બેટા બંને વસ્તુ શીખવાનો પ્રયાસ કરશું કે લસા અ અને ગુસા અ. શું કરું છું બેટા? એક જ સાથે એક જ દાખલા બંને વસ્તુ શીખવાનું છે. ફોર એક્ઝામ્પલ બેટા હું કહું કે 16 ચલો 12, 24 અને 30નો લસા શું લો બેટા? લસા અને શું લો બેટા? ગુસા શોધો. બેટા એક જ દાખલામાં આવશે, શાંતિ સમજવાનું, એકદમ ધીમે ધીમે સમજશું બેટા. ઓકે. સૌથી પહેલાં બેટા આપણે સાહેબે શું કીધું હતું કે લાઈન દોરવાની. શું દોરવાની બેટા? લાઈન દોરવાની. શું દોરવાની છે? લાઈન દોરવાની છે. ચલો કેટલી લાઈન દોરવાની છે? કેટલા અંકો છે? 3. એટલે બેટા 12, પછી આવશે 24, પછી આવશે બેટા 30. કે સાહેબ આ દેખાવામાં થોડો કલર અલગ પડે છે બેટા. 12, 24 અને 30. આટલું ખબર પડી ગઈ બેટા? હા આટલું ખબર પડી ગઈ તો સાહેબને ઓકે કહેજો બેટા કે હા સાહેબ હવે આગળ સમજાવો. તો બેટા હું તમે વેઇટ કરીશ, તમે કહેશો પછી હું સમજાવીશ. ઓકે તો બેટા થઈ ગયું આટલું? હા. હવે બેટા સૌથી પહેલાં કોના વડે ભાગ ચલાવવાનો? 2 વડે. જો 2 ના ચાલે તો 3 વડે. 3 ભાગ ના ચાલે તો 4, 4 ના ચાલે તો 5. તો બેટા આ બધી રીતે આપણે ચાલુ કરવાનું છે. તો સૌથી પહેલાં બેટા 2 ભાગ ચલો. તો 2ના ઘડિયામાં 6 આવશે. હા 2 6 12. પછી 2ના ઘડિયામાં 24 આવશે. 2 12 દુ 24. પછી 15 આવશે. હા તો બેટા સમજો કે 2ને 6 વડે પણ થાય, 2 24ના ઘડિયામાં આવે અને 30 વડે પણ થાય છે બેટા. 3 વડે થાય તો રાઉન્ડ કરી દો. શું કરી દો બેટા? 3 વડે થાય છે તો રાઉન્ડ કરી દો. ચલો હવે બીજી આગળ જઈએ બેટા. આ એક લાઈન દોર દો. હવે કોનો વારો આવશે? 2નો લઈ લો. ચલો બેટા પહેલાં 2 પતાવો. 2 ચાલશે. હા 2 3 6. આના અડધા 6 ના આગળ બેટા 15 કોઈના ઘડિયામાં નહીં આવે તો એમને મૂકી દો. ચલો બેટા લાઈન કરો. હવે સમજો બેટા કે 2 3 6 થાય પછી 2 6 12 થાય પણ 2ના ઘડિયામાં 15 આવતું નથી બેટા. એટલા માટે આગળ રાઉન્ડ થશે નહીં. ખબર પડી ગઈ બેટા? ત્રણેયની અંદર થતું હોય તો જ રાઉન્ડ થાય. શું બેટા? ત્રણેય અંદર થાય, ત્રણેય વડે ભાગ ચાલે તો જ રાઉન્ડ થાય, નહીં તો રાઉન્ડ થશે નહીં. ચલો બેટા હવે આગળ જોઈએ આગળ. શું કરી જઈએ બેટા? અહીંયા આગળ જઈએ આગળ. તો બેટા હવે ચલો 2નો ઘડિયો લાગશે. હા તો ત્રણેય ભાગ નહીં ચાલે તો એમને મૂકી દો. 2 3 6 આ 15 એમને ગોઠવી દો. આગળ જાઓ. હવે સમજો બેટા કે અહીંયા આગળ શું કરો? હવે 2નો ભાગ 2ના ઘડિયામાં 3 નહીં આવે ને 15 નહીં આવે તો કોને લેવાના બેટા? 3ને. તો 3 એકા 3, 3 એકા 3, 3 5 15. આટલું ખબર પડી ગઈ બેટા? હવે બેટા સમજો તો અહીં આગળ શું આવે બેટા કે આ 3 એકા 3, 3 એકા 3, 3 5 15. તો 3 વડે ભાગ ચાલે એટલે બેટા માટે શું આવશે? 3 ઉપર રાઉન્ડ કરો. ચલો બેટા હવે આગળ જાઓ. તો હવે કોનો વારો આવશે? 3ના ઘડિયામાં 1 આવશે. 5 કોના ઘડિયામાં આવશે બેટા? 5ના ઘડિયામાં આવશે ને તો 5 1 1, 5 એકા 1. બેટા પણ આ રાઉન્ડ થશે નહીં. તો બેટા હવે શું કરવાનું તમારે? રાઉન્ડવાળી 2 વસ્તુ લખી નાખો. રાઉન્ડવાળી કઈ વસ્તુ હતી? 2 અને 3. સોરી 2 અને 3 હતા બેટા.
તો બંને લખી નાખી. ઓકે, ચલો આટલું થઈ ગયું. હવે બેટા સમજો કે રાઉન્ડ વગરની શું હતી બેટા, તો 5 તરી 15, 15 દુ 30, 30 દુ. હવે બેટા આપણે શું કરવાનું છે, લસા શોધવાનો. શું શોધવાનું છે, લસા કીધો છે બેટા. તો પહેલાં લસા જોઈ લઈએ. તો લસા માટે શું કરવાનું છે બેટા, કે જે આ પટ્ટો છે બેટા, આ પટ્ટો, એ પટ્ટાનો તમારે શું કરી દેવાનો છે બેટા, ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે બેટા, ગુણાકાર કરવાનો છે. કેવી રીતે સાહેબ સમજાવો? તો ગુણાકાર ઇઝી કેવી રીતે પડશે બેટા, અહીં આગળ પડશે. 2 5 10, 10 30, 30 દુ 60, 60 દુ 120. તો બેટા આપણો લસા કેટલો આવે બેટા, 120. તો બેટા આપણો જવાબ શું આવ્યો, લસા કેટલો આવે બેટા, 120. તો લસા લખી નાખો 120. હજુ કન્ફર્મ કરી લઈએ બેટા આપણે એક વખત જોઈને. ચલો શું છે, 2 2 4, 4 દુ 8, 8 3 24, 24 5 120, 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો બેટા આપણો લસા 120 આવી ગયો. ખબર પડી ગઈ બેટા, આપણો લસા 120 આવી ગયો. હવે સાહેબ ગુસા કેવી રીતે શોધે બેટા, તો ગુસા આપણે શોધીએ. ચલો તો બેટા હવે આપણે શું કરવાનું છે કે જે રાઉન્ડવાળી વસ્તુ લઈ લો. રાઉન્ડવાળી 2 હતા અને પછી રાઉન્ડમાં 3 હતા બેટા. તો આ બંનેનો ગુણાકાર કરો, એ બેટા આપણો શું મળી જશે, ગુસા. શું મળશે બેટા, ગુસા. શું મળશે બેટા, HCF. શું કહેવાય બેટા, ઇંગ્લિશમાં કહેતો HCF, ગુજરાતીમાં કહેતો ગુસા. બેટા હજુ કહું છું શાંતિથી 2 વખત ક્લાસ જોજો બેટા. કેટલી વખત જોવાનો છે, 2 વખત ક્લાસ જોજો તો જ તમને ખ્યાલ આવશે બેટા. કેમ કે અહીં લોજિક વાપર્યું છે બેટા, કોઈ જ આડીઅવળી વાત કરી નથી બેટા. કારણ કે ઘણા બધા વર્ષથી, ઘણા બધા અનુભવના આધારે બેટા હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું બેટા. અને આ સમજાવવાના પ્રયાસના દાખલાના આધારે જ હું તમને સમજાવીશ બેટા કે કોઈ પણ રીતે બેટા તમે દાખલો સમજશો તો જ તમને આવડશે. ડાયરેક્ટ કોપી પેસ્ટ કરતા નહીં, જાતે ગણજો, જાતે વિચારજો. ન આવડે તો ફરીથી જોજો. કેમ બેટા, 1 2 દાખલા તમારી બધું જ LCM અને HCFના કોન્સેપ્ટ ક્લિયર કરી નાખશે બેટા. ઓકે, ચલો આટલું થઈ જાય તો કોમેન્ટ બોક્સમાં લખો, હા સાહેબ તમે ઓકે ભણાવો છો, સારામાં સારું ભણાવો છો અને આટલું વિનામૂલ્ય ભણાવો છો. આ અભિયાન થકી બેટા તો તમે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને ક્લાસ પણ મોકલજો અને પ્રેક્ટિસ માટેની PDF પણ બેટા અવશ્ય મેળવી લેજો. ન મળતી હોય બેટા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોન્ટેક્ટ કરજો. ત્યાં આગળ બેટા અવેલેબલ છે, ત્યાં આગળ બધી જ વસ્તુ અવેલેબલ છે, ત્યાં બેટા મારો કોન્ટેક્ટ કરી શકશો. હવે બેટા આપણે શું કરવાનું છે, બધા જ દાખલાનું આપણે શું કરવું અને એક વખત ખાલી હું તમને પ્રેક્ટિસ માટે આપીશ. 5 થી 10 દાખલા ક્લાસ પૂરો થાય એટલે પ્રેક્ટિસ કરી લેવી. પ્રેક્ટિસ કરીને તમારે સંપૂર્ણ પ્રેક્ટિસ કરવી હોય બેટા કે LCM અને HCFના 50 દાખલાના MCQ હશે બેટા, એની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા અવશ્ય કરી લેવી પરીક્ષા પહેલાં. ઓકે બેટા, હવે આપણે શું કરીશું કે અહીં આગળ તમને 5 દાખલા આપીશ. 5 દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. કોમેન્ટમાં જવાબ કહેવાનો છે, જેથી કરી મને પણ ખબર પડે બેટા કે તમે એક્ટિવ છો. તો હવે આપણે બેટા કરીએ. ચલો તો ચલો બેટા શું શોધવાનું છે, LCM. ચલો ગુજરાતીમાં લખો બેટા, જે પણ રકમ આપું એનો લસાઅ શોધવાનો છે અને ગુસા શોધવાનો છે. શું શોધવાનું છે, લસા અને ગુસા શોધવાનો છે. લસા અને ગુસા શોધવાનો છે. તો સાહેબ કેવી રીતે શોધશું એ સમજો બેટા. તો લસા અને ગુસા શોધવાનો છે તો સૌથી પહેલાં બેટા હું તમને રકમ લખી નાખું છું. તમે જે કોમેન્ટ બોક્સમાં જવાબ લખો તો બેટા જવાબ કેવી રીતે લખવાનો છે, આન્સર 1 L કરીને લસાનો આન્સર, HCF એટલે બેટા હાયર સેકન્ડ એટલે ગુસાનો આન્સર. ઓકે, આ તે તમારો જવાબ મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છે કે 22, 26 અને 32નો. બીજું 18, 36, 72નો. ત્રીજું 98, 120 અને 240નો. ચોથું 98, 99 અને 100. બેટા હજુ કહું છું, તમે આ એક દાખલો ગણશો ને એટલે તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે બેટા. શું છે, બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે બેટા. પરંતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રેક્ટિસ માટેની PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા અવશ્ય મેળવી લેજો. બેટા આટલું થઈ ગયું છે તો હવે આપણે શું કરવાનું છે, આ બધી જ બાબતોનું ધ્યાન રાખીને આપણે હવે શું કરીશું બેટા, હવે આપણે શું કરવાનું છે, રિવિઝન કરવાનું છે. ક્લાસ નંબર 24 હતો, લસા અને ગુસાનો કોન્સેપ્ટ શીખ્યો છે બેટા. એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલ છે, ત્યાં આગળ બેટા જઈને જોઈ લેવી, અવશ્ય જોઈ લેવી. અને બેટા આગળ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પણ છે બેટા તૈયારી, તો ત્યાં પણ અવશ્ય જોઈ લેવું. હવે બેટા ફ્રી કોર્સ છે બેટા, કોઈ પણ ફી આપવાની નથી. સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે બેટા, જે મારી મમ્મીનું સપનું છે. સૂરજ મારી મમ્મીનું નામ છે, પ્રકાશ મારું નામ છે. એક અભિયાન થકી ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડીને આ શિક્ષા અભિયાન બેટા યોગ્ય કરવાનું. તો બેટા
અહીંયા આગળ થઈ ગયા બાદ હવે આપણે શું કરવાનું છે કે આપણે ક્લાસમાં શું જોયું કે લસા કેવી રીતે કામ કરે છે, ગુસા કેવી રીતે કામ કરે છે, કેવી રીતે લસાને અને ગુસાના દાખલા એક જ કોન્સેપ્ટ ક્લિયરિટીના આધારે આપણે સોલ્વ કરી શકીએ બેટા. આ બધું જ અવશ્ય જોવું પડશે. જો આવું નહીં જોઈએ તો આપણને કશું જ આવડશે નહીં. પ્રેક્ટિસ નહીં કરીએ બેટા તો કશું જ આવડશે નહીં. એટલે હજુ કહું છું બેટા, રિકમેન્ડેશન કરું છું તમને, પ્લીઝ રિક્વેસ્ટ છે, પ્રેક્ટિસ કરજો, અવશ્ય કરજો પ્લીઝ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને અવશ્ય પ્રેક્ટિસ કરજો. ને આગળ બેટા આપણે લાસ્ટમાં ક્લાસ પતે એટલે આપણે શું આપીએ છીએ બેટા, 4 થી 5 ક્વેશ્ચન આપીએ છીએ, જેથી કરીને બેટા તમે તરત હું વ્યસ્ત હો, તમારો મેસેજ આવે પણ હું ન મોકલી શકું બેટા, તો વ્યસ્ત હોવાના કારણે જો તમે પ્રેક્ટિસ કરવી હોય બેટા તો 5 દાખલા આપે છે, એ પ્રેક્ટિસ કરજો અને અગાઉના ક્લાસ જોજો, જેથી કરીને તમને કોન્સેપ્ટ ક્લિયર થાય અને તમે CATમાં સારામાં સારા ગુણ માર્ક મેળવીને તમે સારામાં સારી જગ્યાએ સ્કોલરશિપ અને સ્કૂલમાં એડમિશન મેળવી શકો છો મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.